આજે આ પાનમ ગામે બાબા દેવની દેવ ખાદરજાની જાતરનો મેળાનું આયોજન કરેલું છે। ત્યારે આ ગામના વડીલો, પટેલ પૂજારાઓ અને તમામ આગેવાનો એક સાથે એકત્રિત થઈ અને ખૂબ સુંદર રીતે પૂજા વિધિ કરી રહ્યા છે। ત્યારે આ કયો મેળો છે અને કઈ રીતની જાતર છે એના વિશે આપણે આ ગામના આગેવાન વડીલ ને પૂછીશું। કાળુભાઈ, આ શેનો મેળો છે? બરાબર બાબા, આ તમે વધામણું લીધું છે તો આજે કઈ જવા તમે નીકળ્યા છે? ઘોડા લેવા બાબા દેવના। સરસ। તો મિત્રો, આજે આદિવાસી આ સંસ્કૃતિ છે, હજારો વર્ષથી બાપ દાદાઓ વડીલો કરતા આવ્યા છે, આ પૂજા વિધિ કરતા આવ્યા છે। ખૂબ સુંદર આ પૂજા વિધિ છે અને આદિવાસીઓની સંસ્કૃતિ છે, એને આપ જાણો, માણો અને સમજો કે ખરેખર આદિવાસીઓ કઈ રીતે આ પૂજા વિધિને કરતા આવ્યા છે। આદિવાસીઓ એવું કહેવાય છે કે આ દેશના, આ દુનિયાની અંદર આ ધરતીના ધૂળમૂળના ધણી અને માલિક। ત્યારે આ આદિવાસીઓ ખરેખર સવારના પોરની અંદર સૂરજ સામે દેખાઈ રહ્યો છે ત્યારે પ્રકૃતિ પૂજકો કહેવાય છે। ત્યારે આ પ્રકૃતિની પૂજા કરવા માટે અને આજે આ દેવના વધામણા કરી રહ્યા છે અને દેવના ઘોડાઓને ધામધૂમથી લેવા જઈ રહ્યા છે। આજે જાન જોડીને અને સાંજ સુધીમાં આ ઘોડાઓ લઈને આવશે અને મેળો કઈ તારીખે છે? 28 તારીખના રોજ આ મેળો છે। અહીં પાનમ ગામના આ જે બસ સ્ટેશનના આજુબાજુ આસપાસના વિસ્તારની અંદર વનની અંદર મેળો છે। તો આજે સંદેશો પણ આપી રહ્યા છે કે દરેક ગામના, ધાનપુર તાલુકાના, દાહોદ જિલ્લાના આદિવાસીઓ આ મેળાની અંદર પોતપોતાના ઢોલ લઈ અને આપ પધારો અને ખૂબ સરસ રીતે સૌ સાથે મળી અને આ મેળાને માણીએ, જાણીએ અને આ મેળાનો આનંદ માણીએ। સામે આપ જોઈ શકો છો, ખૂબ ખુશીથી આ વડીલો નાચગાન કરી રહ્યા છે અને આદિવાસી સંસ્કૃતિને અકબંધ રાખી છે એવા આ આદિવાસીઓ છે। ખૂબ સુંદર। જય જોહાર।